નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। ભાવનગરના તળાજા હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 5ને ઈજા પહોંચી છે। તો કાર ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી મારી છે। ભાવનગરના તળાજા હાઈવે ઉપર અકસ્માત થયો છે, જેમાં 5 લોકોને ઈજા પહોંચી છે। તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। ભરૂચના ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શને નીકળ્યો હતો અને તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો છે। તળાજાના મોગલધામથી દર્શન કરી પરત ફરતા આ ઘટના બની છે। તો ભાવનગરમાં તળાજા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 5ને ગંભીર ઈજા પહોંચી છે। ભરૂચના ત્રાલસાનો પરિવાર દેવદર્શને જતા આ ઘટના બની છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। ભરૂચના ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શને નીકળ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બનવા પામી છે। ભાવનગર તળાજા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે। અન્ય 5 લોકોને ઈજાઓ પહોંચી છે। તો કાર ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ભરૂચના ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શને નીકળ્યો હતો અને તે દરમિયાનની ઘટના સામે આવી રહી છે। તળાજાના મોગલધામથી દર્શન કરી પરત ફરતા આ ઘટના બની છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભરૂચનો ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શને નીકળ્યો હતો, તે દરમિયાન ભાવનગરના તળાજા હાઈવે પર તેમને અકસ્માત નડ્યો છે। શું છે સમગ્ર વિગત? તો જે ચોક્કસ જણાવતો ભરૂચ ગામનો પરિવાર ભાવનગર દેવદર્શને આવ્યો હતો, જે આજે બપોર બાદ જ્યારે ભાવનગરના જે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ મોગલધામ છે, ભગોડાથી થોડેક આગળ આવતા કહી શકાય કે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યું હતું, જેને લઈને કાર છે તે બેકાબુ બનીને પલટી મારી ગઈ હતી ને રોડની નીચે ઉતરી ગઈ હતી। જેમાં 5થી જેટલા લોકોને ઈજા થઈ હતી, જેમાં યોગેશભાઈ પરમાર તેમજ ઉદયસિંહભાઈ પરમાર બંનેના મોત નીપજ્યા છે। હાલ જે બીજા ઈજાગ્રસ્ત અન્ય 3 લોકો છે તેની ભાવનગર ખાતે સારવાર ચાલુ છે। આ જે પરિવાર છે તે ભરૂચના કહી શકાય કે ભાજપના મહામંત્રીના કોઈ મહામંત્રી બક્ષીપંચ મોરચાના મહામંત્રી છે, તેમના બનેવી હોય તેવું જાણવા મળ્યું હતું, જેને લઈને ભાવનગર ભાજપ શહેર સંગઠન દોડી આવ્યું હતું ને હોસ્પિટલ ખાતે મદદે આવ્યું હતું। હાલ જે કહી શકાય કે ઈજાગ્રસ્ત છે તેની સારવાર ચાલુ છે। તેમજ આ જે અકસ્માત છે તેમાં 2 લોકોના મોત નીપજ્યા છે। જી જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરના તળાજા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત થયા છે, 5ને ગંભીર ઈજા થઈ છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કારે પલટી મારી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। ભરૂચના ત્રાલસા ગામનો પરિવાર દેવદર્શને નીકળ્યો હતો। સાવરકુંડલામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। સાવરકુંડલાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। તો ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। સ્વામિનારાયણ ગુરુકુળમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। આ ડમી વિદ્યાર્થી ઝડપાતા જ શિક્ષણ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે। તો પોલીસે ડમી વિદ્યાર્થીને રાઉન્ડ અપ કર્યો છે। સ્કૂલના સંચાલક સહિતના લોકો પોલીસ મથકે પહોંચ્યા છે। સાવરકુંડલાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। ધોરણ 10ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। તો ડમી વિદ્યાર્થી ઝડપાતા શિક્ષણ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે। પોલીસે ડમી વિદ્યાર્થીને રાઉન્ડ અપ કર્યો છે। સ્કૂલના સંચાલક સહિતના લોકો પોલીસ મથકે પહોંચ્યા છે। તો સ્વામિનારાયણ ગુરુકુળમાં ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો છે। ધોરણ 10ની પરીક્ષામાં આ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। સ્કૂલના સંચાલક સહિતના લોકો પોલીસ મથકે પહોંચ્યા છે।
સાવરકુંડલામાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. આ ડમી વિદ્યાર્થી ઝડપાતા જ શિક્ષણ વિભાગ ફરી ચર્ચામાં આવ્યું છે. તો પોલીસે ડમી વિદ્યાર્થીને રાઉન્ડ અપ કર્યો છે. સ્કૂલના સંચાલક સહિતના લોકો પોલીસ મથકે પહોંચ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળની ઘટના સામે આવી છે. આ ગુરુકુળમાં ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. સુરત શહેરમાં ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવી રહ્યા છે, જેમાં અનેક અકસ્માતની ઘટના બનતી રહે છે અને જેમાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે વધુ એક ઘટના સુરતના મોટા વરાછા ખાતે બનવા પામી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી તેની પિતરાઈ બહેન સાથે મોપેડ પર નીકળી હતી. ત્યારે મોટા વરાછા લેક ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયે બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર યુવતીને કચડી નાખી હતી. જોકે ટ્રક ચાલકે ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો અને બંને યુવતીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જેમાં એક યુવતીને તબીબોએ મૃત જાહેર કરી છે, જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો જોકે યુવતીના ભાઈ દ્વારા ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ટ્રક ચાલક ભાગી જતા પોલીસે નવસારી ખાતેથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોટા વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્પર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો, જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા, જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કરેલ હતા. જે આધારે આ એક્ટિવા ચાલક બેનના ભાઈ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ, જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક 22:00 વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં નીતિન હળપતિ નામના યુવકે ત્રીજા માળેથી છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જે વોર્ડમાંથી છલાંગ લગાવી તે જ વોર્ડમાં તેના ભાઈની સારવાર ચાલી રહી હતી. ત્યારે ત્રીજા માળેથી કૂદી ગયા બાદ યુવકના આપઘાત અંગે 2 કલાક બાદ જાણ થઈ હતી. હાલ તો આ યુવકના આપઘાતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. जिसमें एक पेशेंट का रिलेटिव जिसका नाम नितिन हड़पति नाम है, मांडवी एरिया से आता है, तो वो कल रात को ऑलमोस्ट 1:30 से 1:45 के बीच में वहाँ पे हमारे E3 वार्ड में 3rd फ्लोर से अचानक कूद गया है या गिर गया है, और जिसका ऑलमोस्ट स्पॉट पर ही डेथ हो गया था. पर उसके बाद उसको हमारे यहाँ ट्रॉमा सेंटर ले गए, तो ट्रॉमा सेंटर में डेथ उसको डिक्लेयर किया गया. उसके बाद उसका पोस्टमार्टम के लिए भेजा. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે નર્સિંગના વિદ્યાર્થીઓને થતા અન્યાયની સામે NSUI ફરી એકવાર મેદાને ઉતર્યું છે. નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર 3 માર્કથી 70% વધુ વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના નિયમો અનુસાર 5 માર્ક સુધી વિદ્યાર્થીઓ જો ફેલ થતા હોય તો તેમને ગ્રેસિંગ આપી અને પાસ કરી શકાય છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી ગ્રેસિંગ માર્ક્સ ન આપી ફેલ કર્યા હોવાની ફરિયાદ કરાઈ હતી. આ સમગ્ર મામલે તમામ રજૂઆતો બાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા માંગણીઓ સંતોષવામાં આવશે તેવી બાહેધરી આપતા સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો. આજે જે બીએસસી નર્સિંગના સ્ટુડન્ટો છે કે તેને 70% થી પણ વધારે વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા માત્ર ને માત્ર ફી લેવામાં આવે અને વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને આ યુનિવર્સિટી એમને ફેલ કરે છે. ત્યારે એક ખાસ માંગણી હતી કે જે વિદ્યાર્થીઓ 70% થી વધારે વિદ્યાર્થીઓ છે એ સાચા વિદ્યાર્થીઓ છે અને એની વ્યાજબી માંગણી છે કે ફરીથી પેપર ચેક કરવામાં આવે અને એને સારી એવી કમિટી બનાવી અને પરીક્ષા નિયામક એમાં કમિટી મેમ્બર રહી અને પર્સનલી ઓબ્ઝર્વ કરીને આ વિદ્યાર્થીઓના પેપર ચેક કરી અને એને ન્યાય આપવામાં આવે.
કોઈ વિદ્યાર્થીને દબાવવાની વાત જ નથી. વિદ્યાર્થીને દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી. યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે. હવે નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માંગણી છે. એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવશું. જે મૂલ્યાંકનના જે માર્ક્સ આવશે એ પ્રમાણે અમને માર્ક્સ આપી દઈશું. અને નિયમો પ્રમાણે જે બેસિક નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે 5 માર્કનું ગ્રેસિંગ પાસ થતો હોય વિદ્યાર્થીને મળે એ પ્રમાણે ગ્રેસિંગના માર્ક્સ આપશે. જાણીતા મહિલા કાજલ હિન્દુસ્તાનીનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તે વાયરલ વિડીયોમાં કરાયેલ વિવાદિત નિવેદનને પગલે પાટીદાર સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેઓ વિડીયોમાં કહી રહ્યા છે કે પાટીદાર દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ રાખે છે. જો કે આ વિડીયો 8 જૂન 2023 વાયરલ થયો હતો અને ત્યારબાદ પાટીદાર આગેવાન મનોજ પનારા દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે. તો પાટીદાર સમાજમાં આ નિવેદનને લઈને ભારે રોષ જોવા મળ્યો છે અને આખરે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ અંદર બોયફ્રેન્ડ બદલે છે. ચાલે છે ને 7 મળીને ઓલા છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશની અંદર આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આચારસંહિતાની કડક અમલવારીને લઈને રાજકોટ પોલીસ અને તંત્ર એક્શન મોડમાં આવ્યા છે. મોડી રાત સુધી અને વહેલી સવારથી જ રાજકોટ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આચારસંહિતા અનુસંધાને ઇલેક્શન કમિશનર દ્વારા નક્કી કરવામાં આવેલ રોકડ કરતા વધુ રોકડની હેરફેર કરવામાં આવી રહી છે. કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આચારસંહિતાને પગલે રાજકોટમાં જુદી જુદી જગ્યાઓ પર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ પડી ગયેલી છે એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે. ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલ પણ જાણ કરવામાં આવે છે. હા, કાળા કાચ અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તો એ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇલ. રાજકોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ પ્રમુખ ચંદુ વઘાસિયાની પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તો જેમાં શરદ પવારની પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવ્યા છે. ચંદુ વઘાસિયાએ જણાવ્યું કે મને વિશ્વાસ છે કે શરદ પવાર સાહેબ ખેડૂત અને ગામડાના વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળશે અને શરદ પવાર અને રાહુલ ગાંધી જે નક્કી કરે તે અમને મંજૂર છે. હું 2007માં ચૂંટણી લડીને જીત્યો હતો. તે પહેલા ગોંડલ એપીએમસીનો ચેરમેન હતો. જ્યારે એનસીપી ટિકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી ચૂંટણી નહીં લડીશ. પછી સંગઠનના કામ થયા પછી અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી એરિયા બધોય સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું. જો ટિકિટ આપે તો અમે લડી બતાવશું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વડવાડા સર્કલ પાસે કેટલાય દિવસોથી તૂટેલું ગટરનું ઢાંકણ ગંભીર અકસ્માતને નોતરી રહ્યું છે. રોડની વચ્ચોવચ્ચ તૂટેલા ગટરના ઢાંકણાના કારણે સીધું જ કોઈ બાઇક સાથે અંદર ઘૂસી જાય તેમ છે. વારંવાર થતું ટ્રાફિકનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકા સુરતને સ્માર્ટ બનાવવા માટે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, પરંતુ અમુક નાની નાની પ્રાથમિક સુવિધા આપવામાં ક્યારેક નિષ્ફળ જાય છે. હાલ સ્થાનિકો વહેલી તકે આ ઢાંકણ રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે. સુરત સ્માર્ટ બની રહ્યું છે, પરંતુ સુરત શહેરના અનેક રોડો રસ્તા હજુ પણ બિસ્માર છે. ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્ણાગામમાં અનેક રોડ રસ્તા જે છે એ ખરાબ છે. ખાસ કરીને અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ચૂક્યા છે. તો ખાસ કરીને સુરતમાં મેટ્રોની કામગીરી ચાલે છે, તેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક થાય છે, પરંતુ ગટરના ઢાંકણા જે તૂટેલા જોવા મળે છે તેના કારણે ખૂબ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ત્યારે જે પ્રકારે જોઈ શકાય છે, સુરતનો કાપોદ્રા વિસ્તાર છે ને, કાપોદ્રા વિસ્તારમાં આવેલ જે વડવાડા સર્કલ છે, વડવાડા સર્કલની બાજુમાં જ જે ગટરનું જે ઢાંકણ છે તે તૂટેલું જોવા મળી રહ્યું છે. આ ઢાંકણ જે છે તે તૂટેલું હોવાના કારણે તેમાં કોઈ પણ બાઇક ચાલક જે નીચે પટકાય તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા બનાવ્યા છે, પરંતુ આ રીતે ગટરનું ઢાંકણ તૂટી ગયું છે, અંદર ઊંડો ખાડો છે અને સમજી શકાય છે કે આ ગટરનું ઢાંકણું છે, એટલે તેના જ કારણે તેમની નીચે ખૂબ ઊંડી ગટર હશે. જોકે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસથી આ ગટરનું ઢાંકણ તૂટી ગયું છે, તેમ છતાં પણ રિપેર કરવામાં નથી આવી રહ્યું. આપણી સાથે સ્થાનિક લોકો અહીંયા ઉપસ્થિત છે. આ જે પ્રકારની પરિસ્થિતિ છે કેટલા દિવસથી છે? 8 દિવસથી છે. 8-10 દિવસથી છે પરિસ્થિતિ. બહુ તકલીફ પડે બધા ગાડી આવવા જવામાં, ટ્રાફિક બહુ થાય. કેટલું ટ્રાફિક થાય છે? ટ્રાફિક બહુ થાય અહીંયા. મામલે કોઈને રજૂઆત કરી છે આજુબાજુ? અહીં કોઈને રજૂઆત નથી થઈ હજી. પાલિકાના કર્મચારીઓ કોઈ આવ્યા છે? અહીં કોઈ આવ્યું નથી. ચોક્કસ જે પ્રકારે અહીંની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રકારે આ મેઇન રોડ છે, આ મેઇન રોડ હોવાના કારણે અનેક વાહનો આવી રહ્યા છે, પરંતુ જે અહીંયા અન્ય સ્થાનિક છે, આપ જણાવો કઈ રીતની પરેશાની થાય છે? પરેશાની ગાડી લાવવામાં, ગાડી મૂકવામાં બહુ પરેશાની થાય છે. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ? લગભગ 5-6 મહિનાથી છે. ચોક્કસ જે પ્રકારે અહીંયા લોકો જે છે તે ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારીને અહીંયા આ ગટરનું ઢાંકણ જે છે તે દેખાતું ન હોય, તે પ્રકારે જેમનું તેમ જ છે. જો મોટી દુર્ઘટના સર્જાય છે, આ ગટરના ઢાંકણની વાટે કોઈ નીચે પટકાશે, કોઈ ગંભીર ઈજા થશે, તેનું જવાબદાર કોણ, તેવા અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. કેમેરામેન કે છે બગસ્યા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમરેલીમાં વીજવાર પડતા 2ના મોત થયા છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અમરેલીથી વીજવાર પડવાની ઘટના સામે આવી રહી છે. તો અમરેલીના બાબરામાં થોરખાણ ગામે વીજવાર પડતા 2ના મોત થયા છે. અહીં પરિવાર પર વીજવાર પડતા પતિ પત્નીના મોત થયા છે, જ્યારે પુત્ર ઘાયલ થયો છે. તો પીજીવીસીએલ વિભાગનો અચાનક વીજ તાર આ પરિવારની ઉપર પડ્યો છે. ઘટના જે સામે આવી રહી છે, પતિ વનરાજ અને પત્ની રેખાબેન ચારોલિયાનું ઘટના સ્થળે મોત થયું છે. તેમનો પુત્ર ઘાયલ છે. પુત્ર વિશાલને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો છે. તો અમરેલીના બાબરાના જે થોરખાણ ગામે વીજવાર પડતા 2ના મોત થયા છે, જે ઘટના સામે આવી રહી છે. પીજીવીસીએલ વિભાગનો વીજ તાર અચાનક આ પરિવાર ઉપર પડ્યો, જેમાં પતિ પત્નીના મોત થયા છે, જ્યારે પુત્ર ઘાયલ થયો છે. જસદણ વિસ્તારમાં ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પતંગમાં બેસીને ભોજન લીધું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાના ઘરે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાની એક બાજુ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને બીજી બાજુ ડોક્ટર ભરત બોગરાએ ભોજન લીધું હતું. આ વખતે ભાજપ દ્વારા 370 બેઠકો પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વાંકાનેર બાદ જસદણમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરમાં માલવણ ધાગંદ્રા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં માલવણ હાઈવે પર સીએનજી પંપ પાસે મોડી રાત્રે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે મૃતક ખેરવા, ગેડિયા અને કારેલાબાગના હોવાનું સામે આવ્યું છે. મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે બજાણા પોલીસે અકસ્માતનો કેસ નોંધી સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના ઉનમાં તળાવમાં ડૂબી જતા બાળકીનું મોત નીપજ્યું હતું. ધાર્મિક તહેવારોની ઉજવણી માટે કૃત્રિમ તળાવ બનાવાયું હતું. બાળકી અન્ય બાળકો સાથે તળાવના ઓટલા પાસે નહાતી હતી અને ત્યારે આ દરમિયાન તળાવમાં નહાતી વખતે ડૂબી જતા 7 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. कि वहाँ पे 3-4 बच्चे नहा रहे थे, 3 बच्चे थे, 2 भतीजी और एक मेरी लड़की। तो छोटी वाले भी डूब रही, लड़की भी डूब रही थी और छोटी वाली भतीजी भी डूब रही थी। तो छोटी वाली भतीजी शायद थोड़ा बाहर थी तो इसलिए वो बाहर आ गई, क्योंकि जो मेरी लड़की थी वो शायद अंदर चली गई। तैरने भी नहीं आता था उसको, गार्जियन भी कोई नहीं था, ना मम्मी था ना पापा था उसका वहाँ पे, और बड़ी मम्मी थी तो अपने वो सोने में बिजी होगी, चाहे कोई काम में व्यस्त हो, तो ध्यान दिया नहीं बच्चों પછી વિઝ્યુઅલમાં દેખો કે નીચે સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તો સિનિયર સિટીઝન ગાર્ડનમાં ડેલી યોગ કરવા આવતા ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી. યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાબ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગ ગુરુ ભાવના વાડુકિયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેલી નિઃશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે. અમરેલી શહેરમાં આચારસંહિતાને લઈને નગરપાલિકાની ટીમો હરકતમાં આવી છે. રાજકીય પક્ષોના બોર્ડ બેનરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરમાં આચારસંહિતાનો અમલ કરાવવા શહેરના વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ, બેનરો, પોસ્ટરો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અમરેલી કલેક્ટરના આદેશ બાદ પ્રથમ અમરેલી શહેરમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં હજુ નામ જાહેર થયું નથી ભાજપ કે કોંગ્રેસ, પરંતુ તંત્ર દ્વારા કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા 16/3થી અમલમાં આવેલ આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બોર્ડ તેમજ વોલ પેઇન્ટિંગ હટાવવાની કામગીરી 2 દિવસથી ચાલુ છે. એ તમામ કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે. ભાવનગરના મહુવા તાલુકામાં 30,000 રેશન કાર્ડ અચાનક બ્લોક થઈ જતા જરૂરિયાતમંદોને સસ્તું અનાજ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર પુરવઠાની ટીમે મહુવા તાલુકામાં રેશન કાર્ડની ચકાસણીની કામગીરી કરી હતી. જરૂરિયાતમંદ રેશન કાર્ડ ધારકો કાર્ડ બંધ થઈ જતા કાર્ડ ધારકો મામલતદાર કચેરીએ લાંબી કતારમાં જોવા મળ્યા હતા. સાચા રેશન કાર્ડ બંધ થઈ જતા રેશન કાર્ડ ધારકોની કાર્ડ ચાલુ કરવા માટે 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. તો આ રેશન કાર્ડની કામગીરી સેવા સદનમાં સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ચાલતી હોય છે. દરેક ગ્રાહકને કેવાયસી ફરજિયાત છે. એક દિવસમાં માત્ર 20 કેવાયસી થાય છે, જેના પરિણામે કાર્ડ ધારકોને અનેક વાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. વતનની વાતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.